બનાસકાંઠા જિલ્લાની ભારત પાકિસ્તાન સરહદ પર બનાસકાંઠા પોલીસે 5 પગી કર્યા તૈનાત। બનાસકાંઠાના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓએ માનવતા દર્શાવી ઉરીમાં શહીદ થયેલ પરિવારને કરાઈ 2,77,000ની આર્થિક મદદ। ડીસાની સીડી કેસેટ બજારમાં દરોડા, નવરાત્રીમાં ડુપ્લિકેટ સીડી બનાવી કોપીરાઇટ એક્ટનો ભંગ કરતા વેપારીઓ પર તવાઈ। વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે મા અંબાના ગરબા। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદનો ભોગ બનતા રહેતા ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલા ઉરી સેક્ટરમાં તાજેતરમાં થયેલા હિચકાર આતંકવાદી હુમલામાં ભારતના 19 જેટલા જવાનોને શહાદત વહોરવી પડી છે। જો કે ઉરીના આતંકવાદી હુમલા બાદ ભારત સરકારની પૂર્વ મંજૂરી સાથે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના ધમધમતા ત્રાસવાદી કેમ્પો પર ત્રાટકેલી ભારતીય સેનાની ટીમે 38થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો। જો કે પાકિસ્તાનની નાપાક હરકતોને લઈને સરહદો પરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા નીરજ બળગુજરના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા નીરજ બળગુજરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશની સરહદોના એલર્ટના પગલે પાકિસ્તાનની સરહદને અડીને આવેલા વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લામાં હથિયારધારી પોલીસ જવાનો દ્વારા 24 કલાક સુધી સુઈગામ, માવસરી અને વાવ વિસ્તારમાં સતર્કતા માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તેમજ સરહદના નજીકના ગામડાઓના આગેવાનો સાથે બેઠક કરી કોઈ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ નજરે પડે તો પોલીસનો સંપર્ક કરવાની સૂચના પણ આપવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે સરહદની સુરક્ષાને લઈને 5 જેટલા પગીઓની મદદ લેવામાં આવી છે। હાલમાં તાજેતરમાં જે સરહદી વિસ્તાર પર અલર્ટ જાહેર કર્યો છે એના લીધે બનાસકાંઠા જિલ્લા પોલીસ એકદમ સતર્ક રહીને 24 કલાક ઊભા પગે પેટ્રોલિંગ કરી રહી છે। સરહદી વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને ચેકપોસ્ટ દ્વારા નાકાબંધી કરવામાં આવેલ છે। જે બનાસકાંઠા જિલ્લા છે એના આંતરરાષ્ટ્રીય હદમાં પાકિસ્તાનની હદ આવે છે અને 3 પોલીસ સ્ટેશન જે કે સુઈગામ, માવસરી અને વાવ એમાં ખાસ હથિયારધારી પોલીસની ચેકિંગ અને ચેકપોસ્ટ રાખવામાં આવી છે અને જે નજીકના ગામડા છે એમાં અધિકારીઓ મારફતે મીટિંગ લેવામાં આવી છે જેમાં કોઈ પણ શંકાસ્પદ હિલચાલ, શંકાસ્પદ માણસ, શંકાસ્પદ વાહન એવું કોઈ ગતિવિધિ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે એવી સૂચનાઓ અપાવી છે। એની સાથે સાથે જે ઊંટ પેટ્રોલિંગ છે એ પણ ગોઠવવામાં આવેલ છે। કુલ 5 જગ્યા 6 ઊંટો મારફતે પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે અને એ સતત ત્યાં જીઆરડી અને બીજી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા છે અને એ પેટ્રોલિંગની સાથે સાથે જે ત્યાંના આગેવાનો છે અને ગામડાના માણસો છે એને સાથે પણ સંપર્કમાં રહે છે। એની સાથે સાથે 5 પગી પણ આપણી મદદ કરી રહ્યા છે। પગીના બોર્ડર ઉપર ખૂબ જ અગત્યનું રોલ હોય છે અને એ આપણને પગલાં જોઈને મદદ કરે છે, માહિતી આપે છે। આપણે સરહદી વિસ્તારમાં જે અગત્યની જગ્યાઓ છે ત્યાં પણ હથિયારધારી પોલીસ ગોઠવી દેવામાં આવેલ છે અને એની સાથે સાથે જે સીસીટીવી કેમેરાઓ છે એના મારફતે પણ ચેકિંગ કરાઈ રહી છે જેનાથી સરહદી વિસ્તારની સુરક્ષા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને। ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉરી હુમલા બાદ તંગદિલીનું વાતાવરણ છે ત્યારે સરહદી વિસ્તારની સુરક્ષા ચોક્કસની કરી દેવામાં આવી છે। જે અંતર્ગત આજે ડીસા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક શખ્સને પરવાના વગરની રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે। પોલીસ અત્યારે આ શખ્સની પૂછતાછ ચલાવી રહી છે। ડીસા શહેર પાકિસ્તાનની સરહદને અડીને આવેલું શહેર છે ત્યારે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોને પગલે પાકિસ્તાન કોઈ નાપાક હરકતને અંજામ ન આપે તે માટે ડીસા પોલીસ સતર્ક બની ગઈ છે। ડીસા શહેર દક્ષિણ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર જેમ ચુડાસમા દ્વારા ડીસામાં ખાસ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી।
તે દરમિયાન ડીસા શહેરના સુખદેવનગરમાં રહેતા બ્રિજેશ ઉર્ફે વિજય મદનલાલ દવેની સ્વિફ્ટ ગાડીની તલાશી લેતા તેમાંથી પરવાના વગરની દેશી બનાવટની એક રિવોલ્વર મળી આવી છે. બ્રિજેશ ઉર્ફે વિજય દવે ડીસામાં જ્યોતિષ તરીકેનો વ્યવસાય કરે છે. તેની પાસે રહેલી GJ01R G5984 નંબરની સ્વિફ્ટ કારમાંથી પરવાના વગરની એક રિવોલ્વર અને 8 જીવતા કારતૂસ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ ઘટના બાદ ડીસા શહેર દક્ષિણ પોલીસે તાત્કાલિક બ્રિજેશ ઉર્ફે વિજયને હિરાસતમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. ડીસા દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાજ મંદિર હાઈવે રોડ ઉપર એક સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ હાલતમાં નીકળતી હોય તે પોલીસને સજ્જ હતા તે ગાડીની તલાશી લેતા ગાડીની અંદરથી એક રિવોલ્વર કારતૂસ અને મેગઝીન વગેરે મળી આવેલા. બરાબર, અને આગળની તપાસ ચાલુ છે. બ્રિજેશ દવે આ રિવોલ્વર ક્યાંથી લાવ્યો હતો અને કયા કારણસર લાવ્યો હતો, પોલીસે અત્યારે એ દિશામાં તપાસ શરૂ કરી છે. આ વર્ષે મેઘરાજાનો મિજાજ પણ કંઈક અલગ જોવા મળી રહ્યો છે. આખું ચોમાસું પૂરું થઈ ગયું વરસાદની રાહ જોવામાં અને વરસાદ ન આવ્યો અને હવે ચોમાસું પૂરું થયા બાદ નવરાત્રિમાં બરાબરનો વરસાદી માહોલ જામી ચૂક્યો છે. આજે ડીસા શહેરમાં પણ બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ડીસા શહેરમાં બપોરના સમયે મેઘરાજાએ એન્ટ્રી કરતા ચોમાસા જેવો માહોલ છવાઈ ગયો હતો. ગરમી અને બફારાનો માર સહન કરી રહેલા લોકોને વરસાદ બાદ રાહતનો અનુભવ થયો હતો. 15 થી 20 મિલીમીટર સુધી ડીસામાં પડેલ ધોધમાર વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદથી એસટી ડેપો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ભારે બફારા બાદ થરાદમાં જાણે ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય એમ સાંબેલાધાર વરસાદથી નીચાણવાળા અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. અનેક સ્થળોએ નાના મોટા વાહનો ફસાઈ જવાના બનાવો પણ બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં મોસમનો સૌથી ઓછો વરસાદ થરાદમાં થયો છે. ત્યારે વરસેલા વરસાદથી ખેડૂતો પોતાના પાકને લઈ ચિંતિત જોવા મળ્યા હતા. ધાનેરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે મગફળીના ઊભા પાકમાં નુકસાનની ભીતિના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સોમવારે બપોરે 3:15 વાગે વાવાઝોડા સાથે 30 મિનિટમાં જ 30 મિલીમીટર જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. ધાનેરાના મુખ્ય એવા ડીસા માર્ગ પર બંને બાજુએ પાણી ભરાઈ ગયા હતા. નવરાત્રી માટે ગ્રામ્ય વિસ્તારમાંથી જુદી જુદી ચીજવસ્તુઓની ખરીદી માટે આવેલા હજારો ગ્રામજનો અણધાર્યા વરસાદના પગલે અટવાઈ ગયા હતા. અંબાજી GMDCમાં થયેલ અનડિટેક્ટ મર્ડરનો ભેદ અંબાજી પોલીસે ઉકેલી એક યુવકને ઝડપી પાડ્યો છે. તારીખ 20/9/2016ના રોજ અમીરગઢ તાલુકાના ભાયલા ગામના ફરિયાદી રત્નાભાઈ ભુરાભાઈ ડુંગાઈચાએ જાહેર કર્યું હતું કે પોતાના સગાભાઈ કુબાભાઈનું કોઈ અજાણ્યા ઈસમે પથ્થરો મારી મોત નિપજાવ્યું છે. જે ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય અને જે ગુનો અનડિટેક્ટ હતો. રાજસ્થાનના કેટલાક શંકાસ્પદ ઈસમોની અવરજવર ઉપર વોચ રાખતા હતા. તે દરમિયાન અંબાજી પોલીસને મળેલી હકીકતના આધારે દાતા તાલુકાના ઘોટા ટાંકડી ગામના બાબુરામ નાનાજી પરમારની સઘન પૂછપરછ કરતા કુબાભાઈનું મર્ડર પોતે જ કર્યું હોવાની કબૂલાત કરી હતી અને પોતે માથાના ભાગે પથ્થર મારી મોત નિપજાવ્યું હોવાનું જણાવ્યું હતું. રાત્રિના સમયે પોતે અંબાજીથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો અને રસ્તામાં અંધારામાં કુબાભાઈ પોતાનો સામો મળતા પોતાને બાથે થતાં પોતે આવેશમાં આવી જતા પથ્થર મારી મોત નિપજાવ્યું હોવાની હકીકત પૂછપરછ દરમિયાન જણાવી છે. જોકે સત્ય હકીકત શું છે તેની વધુ તપાસ ચાલી રહી છે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લાની ભારત પાકિસ્તાન સરહદ પર બનાસકાંઠા પોલીસે 5 પગી કર્યા તૈનાત. બનાસકાંઠાના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓએ માનવતા દર્શાવી ઉરીમાં શહીદ થયેલ પરિવારને કરાઈ 2,77,000ની આર્થિક મદદ. ડીસાની સીડી કેસેટ બજારમાં દરોડા. નવરાત્રીમાં ડુપ્લિકેટ સીડી બનાવી કોપીરાઇટ એક્ટનો ભંગ કરતા વેપારીઓ પર તવાઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ, પાલનપુર. રાજકમલ ફ્રેશ, ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે. એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. अतुल शक्ति है मेरे पास. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ ડીઆઈ એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, પાલનપુર ડીસા હાઈવે, જોડનાપુરા સ્કૂલની બાજુમાં, હોટલ ઝાયકાની સામે, પાલનપુર. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારદાની સાડી એને અંગી, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. શારદાની સાડી તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. તારા વિના શ્યામ મને એકલડો લાગે. તારીખ 6, 7, 8 ઓક્ટોબર 2016, સમય રાત્રે 8 કલાકે. સ્થળ વનના સેલિબ્રેશન, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. એક વાર બોલું કે બે વાર બોલું કે 3 વાર બોલું હોવા, માતા મે ગરબે રમવા આવજો. એક વાર બોલું કે પાસ બુકિંગ સંપર્ક વનના સેલિબ્રેશન, ડીસા. રાજસ્થાન મેડિકલ, પિતૃકૃપા કોમ્પ્લેક્સ, 3 હનુમાન પાસે, આરકે ગિફ્ટ, ડિમ્પલ ટોકીઝ પાસે, પ્રતિક જ્વેલર્સ, સોની બજાર, ઉમિયા સ્વીટ્સ, જલારામ મંદિર સામે, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટબ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડાં માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુર
એસટી વિભાગ દ્વારા ઉરી હુમલામાં શહીદ જવાનના પરિવારને 2.77 લાખની સહાયની ચૂકવણી કરવામાં આવી છે. ઉરી હુમલામાં શહીદ થયેલા રાજસ્થાન રાજસંમદના શહીદ જવાન S.N. રાવતના પરિવારને હાથોહાથ આર્થિક મદદ અર્પણ કરાઈ છે. એસટી નિગમના ડિરેક્ટર ભરતભાઈ આર્ય અને રૂબરૂ રાજસ્થાન પહોંચેલા એસટી પરિવારનો દેશદાજ જોઈ શહીદ જવાનના પરિવારજનો પણ પ્રભાવિત થઈ ગયા હતા. એસટી વિભાગની પાલનપુર વિભાગીય કચેરીના વિભાગીય મંત્રાલય તેમજ પાલનપુર વિભાગના તમામ ડેપોના મેનેજર અને કર્મચારીઓએ ઉદાર દિલે વહાવેલી સખાવતની સરવાણીના પગલે શહીદ ફંડમાં 2,77,561 રૂપિયા જેટલી માતબર રકમ એકત્ર થયા બાદ એસટી ડિરેક્ટર ભરતભાઈ આર્યની આગેવાની હેઠળ એસટી વિભાગીય નિયામક કમલ હસન અને એસટીની ટીમે ઉરી હુમલામાં શહીદ થયેલા રાજસ્થાનના રાજસંમદ ગામના વતની શહીદ વીર S.N. રાવતના નિવાસ સ્થાને પહોંચી આ શહીદ જવાનને ભાવભરી શ્રદ્ધાંજલિ સાથે આદરાંજલિ અર્પી 2,77,561 રૂપિયાની આર્થિક સહાય શહીદ જવાનના પરિવારને હાથોહાથ અર્પણ કરી હતી. કાશ્મીરના ઉરી સેક્ટરમાં થયેલ આતંકવાદી હુમલામાં ભારતીય લશ્કરના 18 જેટલા જવાનો શહીદ થયેલા. એ જવાનો પ્રત્યે હર કોઈને આ ભારતવાસીની સંવેદના હતી, પરંતુ એમાં પણ પાલનપુર વિભાગ એસટીના કર્મચારીઓએ ફક્ત સંવેદના નહીં, તેમના પરિવારને સહાયરૂપ બનીએ એક નેમ પકડી અને એ ન્યાયે પાલનપુર વિભાગના તમામ 7 ડેપો, વિભાગીય યંત્રાલય, વિભાગીય કચેરીના તમામ ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક ભાઈઓ અને બહેનોએ ઉદાર હાથે આપણા નજીકના જ 18 પૈકીના એક રાજસ્થાનના રાજવા ગામના નિમસીજી જે એક યુવાન શહીદ થયેલા ઉરી સેક્ટરમાં તેમના પરિવારને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી અને સૌ કોઈએ કર્મચારી બંધુઓએ ઉદાર હાથે ફાળો આપી અને 2,77,561 રૂપિયા જેવી રકમ તેમના પરિવારજનોને આપેલી. એ એકત્રિત થયેલ ફાળો પણ એસટીના કર્મચારીઓ, અધિકારીઓ પોતાની રજા મૂકીને તેમના પરિવારને પહોંચાડવા માટે ગયેલા, જે એક ઉત્તમ કાર્ય પાલનપુર વિભાગના તમામ કર્મચારીઓએ કરેલું છે અને જે શહીદ પરિવાર છે અમે તેમની સાથે છીએ એવી તેમની નેમ વ્યક્ત કરેલી છે. તારીખ 18ના રોજ ઉરી મુકામે આતંકવાદી હુમલામાં દેશના 18 જવાનો શહીદ થયા હતા. તેમાંથી એક અહીંથી બનાસકાંઠાના જિલ્લાના નજદીકમાં જ એક રાવત કરી અને સૈનિક શહીદ થયા હતા. એના માટે કરી અને પાલનપુર વિભાગના એસટી કર્મચારીઓ, માન્ય ત્રણેય સંગઠનો અને પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આખા વિભાગમાંથી તમામ કર્મચારીઓએ પોતાની રીતે સ્વૈચ્છિક ફાળો આપીને લગભગ 2,77,450 રૂપિયાનો ફાળો એકત્રિત કરેલ. જે ફાળો અત્રેના વિભાગના માનનીય સંગઠનો અને અધિકારીઓ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી અહીંથી તેમના નિવાસ સ્થાને એટલે કે રાજસમંદ તાલુકાનું એમના ગામના ઘેર જઈ અને ડીડી બનાવી અને બધા પોતાના સ્વખર્ચે, જે અહીંથી પદાધિકારી ગયા એ દિવસે એ લોકોએ પોતાની રજા મૂકી, ઓન ડ્યુટી પણ નથી ગયા. તે બદલ ગુજરાત એસટી મજદૂર મહાસંઘ ગુજરાત BMS તરફથી હું તમામ કર્મચારીઓ, પદાધિકારીઓ અને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પોલીસ એટલે કે એવો ડિપાર્ટમેન્ટ જે આપણી નજીક હોય તો આપણે કોઈ પણ સંજોગમાં નિડરતા મહેસૂસ કરતા હોઈએ છીએ, પરંતુ જો પોલીસ જ પ્રજા માટે ગુંડાઓનું સ્વરૂપ લઈ લે તો કેવી દશા આવે તે જુઓ આ રિપોર્ટમાં. વાત છે એવી જગ્યાની જેની પ્રસિદ્ધિ સમગ્ર ભારત સહિત ભારત બહાર છે અને આ જગ્યાની મુલાકાત વર્ષે દાડે લાખો લોકો લેતા હોય છે. આ છે યાત્રાધામ અંબાજી. અહીં ચાલે છે પોલીસની ગુંડાગીરી. વાત એમ છે કે અહીં 1 ઓક્ટોબર 2016ના રોજ અંબાજી મંદિરમાં ગેટ નંબર 9 પર એક યુવક મંદિરમાં જવા પહોંચ્યો અને ત્યાં ભીડનો માહોલ હોવાથી ગેટ બંધ હતો, પણ થોડી વારમાં ગેટ ખુલતા GISFના જવાન દ્વારા તેને જવા દીધો નહીં અને બાકી અડધા લોકોને જવા દીધા. એટલે એના પરથી એ સાબિત કરવા માંગતો હતો કે અહીં હું જેને મોકલું તે જ જઈ શકશે અને તેનો જ વિરોધ કરવા ગયેલા આ ઈસમને ચેકિંગ કરવાની મશીનથી માથા પર ઘા કર્યો હતો, જેના લીધે તેને માથા પર ઈજા થઈ હતી. GISF એ મંદિરની પ્રાઇવેટ સિક્યુરિટી છે અને જો એટલી ગુંડાગીરી કરે તો પોલીસ શું કામ પોતાની દમંગાઈ બતાવવામાં પાછી રહે? ઘટના છે 3 ઓક્ટોબર 2016 મંદિરના મુખ્ય દ્વાર એટલે કે શક્તિ દ્વારની. પંચમહાલ જિલ્લાના મનીષાબેન બારૈયા અંબાજી મંદિરના દર્શને આવેલ
અને તેઓની સાથે તેમનો એક ભાઈ જે હેન્ડીકેપ પણ હતો અને અંબાજી મંદિરમાં હેન્ડીકેપ લોકો માટે વ્હીલચેરની સુવિધા છે માટે તેઓએ તેમને વિનંતી કરી કે મારા ભાઈ હેન્ડીકેપ છે માટે તેમને મંદિરના રૂલ્સ અનુસાર વ્હીલચેરથી સીધી એન્ટ્રી આપી ત્યારે તેઓએ તેમને ના પાડી અને ત્યારબાદ તેમને વધુ આજીજી કરતા ફાલતુ ભીડ નહીં કરો, અહીંથી જતા રહો તેમ જણાવ્યું, જેથી રોષે ભરાયેલ યાત્રિકે પોલીસ જવાનના બીભત્સ વર્તન સામે વિરોધ કરતા જણાવ્યું કે તમે આવી રીતે કેમ બોલી શકો છો. ત્યારે જનતાના આ સેવાકર્મીનું મગજ જતા તેને લાકડીવાળી ચાલુ કરી દીધી હતી અને હેન્ડીકેપની બહેન સહિત તેના ભાઈ તથા પિતા પર તેઓ તૂટી પડ્યા હતા. જ્યારે મામલો વધુ ગરમ થયો ત્યારે અંબાજી મંદિરના ઇન્ચાર્જ પીએસઆઈ દેસાઈ સાહેબ શક્તિદ્વારે આવ્યા અને તેઓએ આ યાત્રિકોની વાત તો સાંભળી પણ ઉલટો કર્યો સવાલ કે ક્યાં છે તમારો હેન્ડીકેપ ભાઈ અને મને તેનું હેન્ડીકેપ હોવાનું સર્ટિફિકેટ બતાવો. હવે નરી આંખે દેખાતા આ હેન્ડીકેપ યાત્રિકને શું દરેક જગ્યાએ સર્ટિફિકેટ સાથે લઈ ચાલવાનું? તે એક વિચારવા જેવી બાબત છે. મહત્વની બાબત એ છે કે આ જવાનો માત્ર યાત્રિકો નહીં પરંતુ ગ્રામજનોને પણ પજવતા હોય છે. અંબાજી મંદિરમાં આરતી તથા દર્શન માટે અલગ અલગ ગેટ પર મોકલતા હોય છે, જેને લઈ લોકો હવે જીઆઈએસએફને આ પોલીસ કર્મીઓથી ત્રાસ પોકારી રહ્યા છે. ભારતનું બજાર ખૂબ મોટું બજાર છે અને ભારતમાં દરેક કંપનીઓ પોતાનો દબદબો જમાવવાનો પ્રયત્ન કરતી હોય છે અને સાથે સાથે ભારતમાં પાયરેસી માર્કેટ પણ ખૂબ વિશાળ છે. અલગ અલગ કંપનીના પાયરેસી સોફ્ટવેર અને મ્યુઝિકના લીધે વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે. ત્યારે આજે ડીસામાં પણ સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના અધિકારીઓ દ્વારા આજે મોબાઈલ શોપ અને એડિટિંગ સ્ટુડિયો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તપાસ દરમિયાન ડીસામાં ચાલતી ભવ્ય મોબાઈલ, એએસ મોબાઈલ અને ધન નિરંતર મોબાઈલ નામની દુકાનમાં લાયસન્સ વગર મૂવી અને સોંગ ડાઉનલોડ કરતા હોવાની હકીકત બહાર આવતા સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝના રાજુભાઈ ભૂતાળિયાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ધોરણસરની ફરિયાદ નોંધાવી છે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે મા અંબાના ગરબા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है, आशा पूरा दूध है. आशा पूरा दूध पियो और पिलाओ. श्री रामदेव टाइल्स एंड सैनिटरी वेयर, वरमोरा,
ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ વોશ બેસિન, મેપલ બાઉલ વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. Ratan Sweet Mart, a house of quality. रतन स्वीट मार्ट, स्वीट्स, नमकीन एंड स्नैक्स. दुकान नंबर 13, खुशबू शॉपिंग सेंटर, जूनी सिविल कोर्टनी बाजूमा, मेन रोड, डीसा. मोबाइल नंबर 97 143 20 683. પાલનપુર મુકામે શ્રી ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન સુવિધા ધરાવતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલ છે, જેમાં એક્સિડન્ટ તેમજ અન્ય કેસમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, તેમજ અન્ય ગંભીર રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં સોનોગ્રાફી, હૃદયના રોગો માટે 2D ઇકો તેમજ TMT જેવી તપાસ કરવામાં આવે છે, તેમજ અદ્યતન કેથલેબ ICUની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘૂંટણના, થાપાના તમામ રોગોના ઓપરેશનો કરવામાં આવે છે. અહીં દરેક પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે. માવજત હોસ્પિટલ સરકારશ્રીની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માન્યતા પ્રાપ્ત જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ છે. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સીમાર્ટમાં, જેન્ટ્સના છે જીન્સ અને ટ્રાઉઝર્સની દુનિયા. હવે બદલીએ ફેશનની દિશા અને ચાલો સીમાર્ટ ડીસા. સીમાર્ટ. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ. વિઝિટ નાવ. સી માર્ટ, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. પાલનપુર શહેરમાં આવેલી શૈક્ષણિક સંસ્થા આર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન અંગ્રેજી માધ્યમ આંબાવાડી કેમ્પસ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નવરાત્રી મહોત્સવમાં બાલ મંદિર તેમજ ધોરણ 1 અને 2 ના બાળકો દ્વારા રંગબેરંગી પોશાક ધારણ કરી માતાજીના ગરબે ઝૂમી ઉઠ્યા હતા. નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી મા અંબાની આરતી કરી ગરબાની રમઝટ માણી હતી. નવરાત્રી મહોત્સવમાં શાળાના આચાર્ય દીપાબેન પંચાલ, શિક્ષક ઈલાબેન મેવાડા, દર્શિતાબેન સહિત શાળાના શિક્ષકગણ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંકની સંચાલક મંડળની ચૂંટણીમાં મંત્રી શંકરભાઈ ચૌધરીની સૂચનાથી બાબુભાઈ વેલાભાઈ પાનકુટાની લાખણી વિભાગમાંથી ડિરેક્ટર પદે બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેના પગલે ભીલડી પ્રેસ ક્લબના સભ્યો દ્વારા ફુલહાર તેમજ શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી સરપંચ મહેશભાઈ મોદી, રઘુભાઈ રાજગોર, નવીન પટેલ, રામશીભાઈ પટેલ વગેરે બાબુભાઈને શુભેચ્છા પાઠવી હતી.
શક્તિ અને ભક્તિના પર્વ એવા નવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણી અત્યારે સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. ત્યારે ડીસામાં પણ નવરાત્રી પર્વનો માહોલ બરાબરનો જામી ગયો છે. ડીસા શહેરમાં પણ માતાજીના ચોથા નોરતે ખેલૈયાઓએ મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ મચાવી હતી. આજે આપણે વાત કરીએ ખાનગી પાર્ટી પ્લોટ અને શેરી ગરબા અંગેની, તો સૌપ્રથમ વાત કરીએ શેરી ગરબાની. ગ્લેમરના જમાનામાં અત્યારે લોકો નવરાત્રી મહોત્સવ દરમિયાન ખાનગી પાર્ટી પ્લોટના ગરબામાં રાસ ગરબાની રમઝટ મચાવતા હોય છે અને મોટાભાગના યુવકોને પણ ખાનગી પાર્ટી પ્લોટના ગરબાનું ઘેલું લાગેલું છે. ત્યારે ડીસા પોલીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પોલીસ લાઇનમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. પોલીસ લાઇનમાં યોજાઈ રહેલા આ ગરબા સાર્વજનિક ગરબા છે અને ડીસા શહેરના દરેક સમાજના લોકોને આ ગરબામાં નિઃશુલ્ક એટલે કે મફતમાં પ્રવેશ આપવામાં આવે છે અને અહીંની વ્યવસ્થા પણ પાર્ટી પ્લોટના ગરબા જેવી જ જોવા મળી રહી છે. અહીં ગ્રીન કાર્પેટ પર મોડી રાત સુધી ડીસાના ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ મચાવી રહ્યા છે. એકદમ સ્વચ્છ વાતાવરણમાં યોજાઈ રહેલા ડીસા પોલીસ લાઇનના ગરબામાં યુવક યુવતીઓ, બાળકો અને વૃદ્ધો પણ રાસ ગરબાની રમઝટ માણવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. સમાચાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બનાસકાંઠા જિલ્લાની ભારત પાકિસ્તાન સરહદ પર બનાસકાંઠા પોલીસે 5 પગી કર્યા તૈનાત. બનાસકાંઠાના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓએ માનવતા દર્શાવી ઉરીમાં શહીદ થયેલ પરિવારને કરાઈ 2,77,000ની આર્થિક મદદ. ડીસાની સીડી કેસેટ બજારમાં દરોડા, નવરાત્રીમાં ડુપ્લિકેટ સીડી બનાવી કોપીરાઇટ એક્ટનો ભંગ કરતા વેપારીઓ પર તવાઈ. વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે મા અંબાના ગરબા. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.